ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 30 માર્ચ. હવામાનની વાત કરીએ તો મિત્રો અત્યારે તમે જુઓ આ દ્વારકા અને પશ્ચિમ સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને કચ્છના અમુક વિસ્તારમાં સેટેલાઇટ વાદળો છે. આમાં ક્યારેય પણ વરસાદ શરૂ થઈ શકે અને ગાજવીજ જે અરબી સમુદ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર નજીક કાંઠે થઈ છે તે હમણાં આપણે સ્ક્રીન ઉપર જોઈએ. હવે મિત્રો, ગઈકાલ 29 છૂટો છવાયો થયો. 28 એક બે જગ્યાએ હતો. ગઈકાલે બોટાદ આજુબાજુ, ભાવનગર આજુબાજુ, પોરબંદર આજુબાજુ અને સાવરકુંડલા આજુબાજુ સમાચારો હતા. હરિયાણા અને પંજાબમાં સારો વરસાદ આ વીડીની અસરે થયો. હવે મિત્રો, શું પરિસ્થિતિ છે અત્યારની આપણે પહેલાં ગાજવીજ જોઈ લઈએ. આ તમે સેટેલાઇટમાં જોઈ રહ્યા છો. અરબી સમુદ્રમાં ગાજવીજ થઈ રહી છે અને આ સેટેલાઇટ વાદળો પશ્ચિમ સૌરાષ્ટ્ર નજીક છે. આપણે વિંડીમાં જોઈએ તે કચ્છને લાગુ છે. હવે મિત્રો, જે ગઈકાલે ઓછો વરસાદ ધાર્યા કરતા રહ્યો, આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે મોડલોમાં મંત આતર છે. પહેલી વખત જોયું કે યુરોપિયન મોડલ કરતાં IMD થોડુંક સટીક સાબિત થયું છે આ વખતે. તો હવે શું સંભાવના છે? તો આજે વરસાદની શક્યતા વધુ છે. આમાં વિસ્તાર પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ ને ઉત્તર ગુજરાત બાજુ વધારે આજની ગણાય, પણ કોઈ ફિક્સ લોકેશન ન રહી શકે. સૌરાષ્ટ્રના કોઈ પણ વિસ્તારમાં આજે ગઈકાલ કરતાં વરસાદની સંભાવના વધારે છે. 1 તારીખ પછી 31 અને 1માં થોડું જોર ઘટે, પણ 2 અને 3માં બીજી વીડીની અસર થાય અને ફરી પાછું વરસાદની સંભાવના વ્યક્ત થઈ રહી છે મોડલો. એટલે મિત્રો, 4-5 એપ્રિલમાં વચ્ચેના 2 દિવસો સારા જાય છે, પણ વરસાદની સંભાવનાઓ તો રહેલી જ છે. અત્યારે જે કાંઈ 28-29માં ધાર્યા જેટલું માવઠું નથી થયું, પણ એવું નહીં માની લેવાનું કે આ વખતે આ રાઉન્ડમાં હવે નહીં જ આવે વરસાદ. હજી એના દિવસો આ 30-31 અને બીજી 3 એપ્રિલ એમાં વધારે જોર છે. અને સૌરાષ્ટ્ર સિવાય ગુજરાત રિજનને બીજી 3માં વધારે અસર કરે હાલ એવું મોડલો બતાવી રહ્યા છે. જો કાંઈ ફારફેર હશે તો બપોર પછી મિડ ડે બુલેટિન આવે ત્યારે વધારે અપડેટ આપણે આપશું. પણ હાલની સ્થિતિએ ગઈકાલ કરતાં આજે વરસાદની સ્થિતિમાં વધારો થશે, વિસ્તારોમાં વધારો થશે અને આવતીકાલે ગુજરાત રિજનમાં વધારો થશે 31, પણ સૌરાષ્ટ્ર રિજનમાં થોડો ઘટાડો થાય. આ વીડી ધાર્યા કરતાં ધીમી હાલે છે અને બીજી 3માં ગુજરાત રિજન વધારે, એટલે કે ઓલ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં 4 એપ્રિલ સુધી શક્યતા ગણાય. વચ્ચેના 1-2 દિવસ ખાલું પણ જાય, પણ કોઈ પરિસ્થિતિ એવી ન સમજી લેવી કે આ 2 દિવસો ગયા એટલે વરસાદ નહીં આવે, માવઠું નહીં થાય. એટલે કોઈ પણ જગ્યાએ સાવચેત રહેવું. વધારે અપડેટ બપોરે આપશું. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી.